ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર 2026નો ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય પ્રારંભ કરાવ્યો। 29 ઓગસ્ટ સુધી ચાલનારા ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામ ગામિત અને સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો તે ઉપસ્થિત રહ્યા। ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક વેપારીઓને સાપુતારાની સ્વચ્છતા જાળવવા અપીલ કરી અને કહ્યું કે સાપુતારા જેટલું સ્વચ્છ રહેશે તેટલા વધુ પ્રવાસીઓ આવશે અને સ્થાનિકોની રોજગારી પણ વધવાની છે। સાપુતારાને જેટલું સ્વચ્છ રાખશો તેટલા વધારે પ્રવાસીઓ સાપુતારામાં આવશે અને જેટલા વધારે પ્રવાસીઓ સાપુતારામાં આવશે એટલો વધારે વેપાર તમને સૌને જરૂરથી મળશે। તો મારી આપ સૌને વિનંતી છે કે સૌ લોકો ભેગા થઈને જે સમિતિઓ બનાવેલી છે એ સમિતિઓના માધ્યમથી સાપુતારાને વધુ સ્વચ્છ કરવાનો પ્રયત્ન